હે મહારાજ, તમે જો કોઈ મોટા માણસને ચમત્કાર જણાવો તો તેમાંથી ઘણો સમાસ થાય. લંડન મંદિરમાં એવી આ પ્રતિષ્ઠા કરી, પછી બધા હરિભક્તોએ કહ્યું કે બાપા આ કાચ ફૂટે એવું કંઈ કરજો. બાપાએ કહે હા થશે, બધું થશે. પછી તો ઓલા કાચ ધરે ને, પ્રતિષ્ઠા થાય એટલે કાચ ધરવાનું હોય મૂર્તિ સામે, તો વિધિ બધી બરાબર એ હોય તો કાચ ફૂટે, એમ ભગવાનનો પ્રવેશ થાય. બાપા કહે બધું થશે. પછી પેલી કાચ ધર્યો ને ફૂટ્યો નહીં. એ જસભાઈ તમારા હતા. બાપા તમે કહ્યું હતું ને આ કાચ ફૂટ્યો, એ કાચ બહુ જાડો હતો. જાડા પાટણ પ્રશ્ન અને કઈ ઉડાઈ દીધી વાત. પછી બાપાએ કહ્યું કે જો તમને મારામાં વિશ્વાસ છે કે નહીં? 100%. જાઓ, હું કહું છું. ભગવાન બેસી ગયા અંદર. તો પણ બાપા આ બીજા લોકોને આમ સમાસ થાય, આ થાય, કાંઈ સમાસ ના થાય. કે એ તો ઉડતું એમ માને કે એમની સામે ફૂટ્યો હોય તો હજુ માને, તોય ના માને. હવે પાછળથી તમે વાત કરો ભાઈ કાચ ફૂટ્યો તો છાપામાં આપો, કોણ માનવાનું છે? એટલે બધું ના થાય. એ રીત જ નહીં. કંપાલામાં એવું થયું. કંપાલા પ્રતિષ્ઠા વખતે આર્યુ પટેલે બહુ મંડ્યા, બાપા આ તમે આ પ્રતિષ્ઠાની આરતી ઉતારો તે નાગર ઝાલર ને નગારાની જાતે વાગે એવું કરો. બાપા કે હા જાઓ થશે. પછી બાપા તો આરતી હાથમાં લીધી ઉતારવા માટે, કે વગાડો નગારા વગાડો. બાપા તમે કહ્યું હતું ને, અને આર્યુ પટેલ કે કોઈ અડશો જ નહીં, એની જાતે વાગવાના છે. કે વગાડો પછી વાત કરશું આપણે, હમણાં વગાડો કે આરતી થાય. પછી વગાડ્યા ફરી આવ્યા. બાપા તમે કહ્યું તું ના ગુરુ, ના થાય જેમ થતું એમ થાય બધું, આપણે બધું એમાં પડવું નહીં. લોકોને અસમાસ થાય, આપણે માને કે સમાસ થાય, લોકોને અસમાસ થાય કે આવું પોતાનું સંપ્રદાય વધારવા માટે આ બધું ધતિંગ કરે છે. બીજા બધા ધતિંગ ચાલતા એની ભેગા આપણે ગણાઈ જઈએ. એટલે બધું નહીં. સાહેબ કે આપણે વિશ્વાસ, મહારાજે કહ્યું કે સંતના હાથ થઈ પ્રતિષ્ઠા થાય એટલે ભગવાન બિરાજી અંદર, પછી એથી વધારે બીજું કંઈ એ ના કરું. એટલે અહીંયા પણ ગાયકવાડ સરકાર હતા. તે વખતે રાજકવિ હોય, રાજવૈદ હોય, રાજશાસ્ત્રી હોય, રાજ તરફથી સ્પેશિયલ એના એ હોય. તો મારા જે શોભારામ શાસ્ત્રી હતા એ સ્વામિનારાયણ ભગવાનના શિષ્ય પણ હતા અને ત્યાં રાજશાસ્ત્રી પણ હતા. એટલે એમને મહારાજને વાત કરી. ગાયકવાડ સાહેબ પતનો રોગ નીકળેલો, પેલા આપણે શું કહેવાય, લેપ્રોસી. આ યુરોપ જઈ આવેલા તે વખતે. તે સ્ટીમર હતી જ નહીં, વાણમાં જવું પડતું અને 100 વાણમાં 25 વાણ પર ડૂબી જતા. એટલું જોખમ કરીને પણ યુરોપ જઈને આવ્યા તો મટેલું નહીં આ રોગ, લેપ્રોસી. એટલે આ શોભારામ શાસ્ત્રી મહારાજને કહ્યું કે મહારાજ તમે જો કોઈક મોટા માણસે ચમત્કાર જણાવો તમે ઘણો સમાસ થાય. એટલે આવા હોય એટલે આપણે નહીં, આપણે અત્યારે બધું મંદિર બાંધવું છે, આપણે કેટલાને બધું માથાકૂટ કરી, મોએ જેવાનો પરચો આપી દે તો બાંધી આપે, બધું ના થાય. પણ એ રીત નહીં. એ છે ને કે એમાં ખોટા લોકો લાભ લઈ જાય. જે ખોટા હોય એ પણ આવું ધતિંગ ચલાય. એટલે આવા પુરુષ પોતાના જે ચારિત્ર છે, પોતાના ગુણ છે, પોતાનું વ્યક્તિત્વ છે, એનાથી જ છાપ પાડે લોકો પર, પરચા ચમત્કારથી નહીં. ખોટો રસ્તો છે, શોર્ટકટ છે, બહુ ટકે નહીં. જે બધું શોર્ટકટમાં થાય ને, હમણાં દેશમાં તો ગાઈડ તો નીકળેલા પરીક્ષા પર, ગાઈડની ગાઈડ હદ કહેવાય ને. ટેક્સ્ટ વાંચવાનું જ નહીં સીધું, અને એના કરતા આગળ અપેક્ષિત. એટલે હમણાં એવા નીકળ્યા છે એ લોકો 25-30 ક્વેશ્ચન એક સબ્જેક્ટ નામ છાપી આપે.
આમાંથી કોઈ પણ આવશે તમારે, એટલે જો એટલે કંઈ અડવાનું જ નહીં. અને પછી એમાંથી જે એન્જિનિયર ડૉક્ટર થાય ને એ પુલ પડે અને ઓલો પેશન્ટ મરે, બીજું કાંઈ ના થાય. હમણાં આપણે અમદાવાદમાં ઓલું પુલ હજુ ચિમનભાઈ પુલ બનાવ્યું, બધું ઉદઘાટન થતા પહેલા પડી ગયું. લો આ દશા થાય. એટલે આ માર્ગમાં એવું છે, એટલે બેઠા જે તમે ઘડતર થાય ને, જે અંદર ઉતરે એ વસ્તુ. તમે નથી વાઇબ્રેટર રાખતા, એટલે સિમેન્ટ ધાબો પૂરીને પછી કેમ બરાબર સેટ થાય, તો અંદર પોલું રહે ત્યાંથી તૂટી જાય, ફાટે. તમે અહીંયા એવું રાખવું પડે આ વાઇબ્રેટર, આ બધું, એટલે એમાં મહેનત પડે છે, પછી પાકું ઘડતર થાય. અંજુન હમણાં પ્રિન્સ ચાર્લ્સની વાત છે, મારું કંઈક કટિંગ આવ્યું છે ત્યાંથી, એક યુવકે મોકલ્યું છે. પ્રિન્સ ચાર્લ્સે 700 સકાઇટ્રિસ્ટને વાત કરી. એ લોકો બ્રાઇટનમાં એન્યુઅલ કોન્ફરન્સ હતી, મેડિકલ કોન્ફરન્સ. તેમાં પ્રિન્સ વોઝ ચીફ ગેસ્ટ. પછી એને બધું પૂરું થઈ ગયું અને એનું ફાઇનલ પેલો પ્રવચન હતું, તો એને વાત કરી. એ વિચારો જેવી વાત છે. મેડિકલ કાઉન્સિલ છે આખું, અને બધા FRCPs છે, ફેલો ઓફ રોયલ કોલેજ ઓફ સકાઇટ્રિસ્ટ. 700. જો આ સ્કૂલ સ્ટુડન્ટ્સ નથી, હા, કોલેજ સ્ટુડન્ટ્સ નથી, ડૉક્ટર લર્નિંગ ડૉક્ટર્સ નથી, કે લેમન નથી. 700 સકાઇટ્રિસ્ટ, 700 સ્ટ્રોંગ તમારા. એ લોકોને હી ઇઝ એડ્રેસિંગ ધેમ. શું કહે છે? The most urgent need for a Western man. શું કહે છે? Most urgent need for a Western man is to rediscover that divine element in his being, without which there can never be hope or meaning to our existence. આના પર વિચાર કરો તો આ વાત તો અમારે કરવાની હોય. આના મોઢામાં વાત હોય ક્યાંથી? તો પ્યોર મટીરિયલિસ્ટિક. આખા બકિંગહામ પેલેસમાં સિલ્વર સ્પૂનમાં, સિલ્વર શું ડાયમંડ સ્પૂનમાં ઉછરેલો માણસ, હવે એના મોઢામાં વાત ક્યાંથી હોય? અને પછી કોને વાત કરે છે? આમ ઘર બેઠા આમ ઘર સભા નથી કરતો વાત. 700 સકાઇટ્રિસ્ટ બધા ભેજાબાદ છે. ક્રીમ ઓફ UK કહેવાય. જેમ તમને સ્ટોપ કરી શકે, પ્રિન્સનો બાપ હોય તો સ્ટોપ કરી શકે, ઉભા રહો, આ વાત ક્યાંથી લાયા તમે? એ લોકો બધા સાંભળી અને તાળીઓના ગગડાટ થયા. પોણો કલાક પાછા. આ તો તમને એક જ ફકરું વાત કરું છું, આના ઉપર જ ગયા. ધ મોસ્ટ અર્જન્ટ નીડ, તાકીદની જરૂર. આપણને શું મોસ્ટ અર્જન્ટ નીડ લાગે? કાર કે હાઉસ કે, અથવા તો અત્યારે જે રિસર્ચ બધા થયા છે આપણા રોકેટ, જે સ્ટેટ લેવલ ઉપર જઈએ તો, અથવા કન્ટ્રી વાઇઝ જઈએ તો રોકેટ ને ન્યુટ્રોન બોમ્બ્સ ને આ એ બધું. આ શું કહે છે? ધ મોસ્ટ અર્જન્ટ નીડ ફોર ઈસ્ટર્ન મેન નહીં. અમારો તો ધંધો છે, આપણે તો અહીં તો સ્પિરિચ્યુઅલિટી ગોડ ઉપર તો બધું ઠોકે રાખીએ છીએ. પછી જે ફન થાય તમારું, અમે તો દીધે રાખીએ બોમ્બાર્ડમેન્ટ. આ તો શું કહે? ધ મોસ્ટ અર્જન્ટ નીડ ફોર એ વેસ્ટર્ન મેન. જો એના માટે જો આ છે તો આપણા માટે કેટલું હોઈ શકે? ધ મોસ્ટ અર્જન્ટ નીડ ફોર એ વેસ્ટર્ન મેન is to rediscover the divine element in his being. આ ડિવાઇન એલિમેન્ટ બોડીમાં શું છે? આ તો ખપી જાય, પડી જાય, સડી જાય, એટલે અંદર આત્મા તત્વ છે એ જ છે ડિવાઇન. અને આ તો આપણે જગદીશચંદ્ર બોઝ એને શોધ કરી છે. ઝાડમાં જીવ છે, તો એ આપણામાં શું નવું? આ જે ચાલે છે એ નથી ખાલી, આ પૂરતું નથી. આ એન્ડ યુ આર યોર માઇન્ડ. ગાંધીજીએ કહ્યું છે. આપણને શું લાગે? ધીસ ઇઝ મી. નો. તમે ઘરેથી આવ્યા, આ બોડી એમને આવી ગયું, વિચાર આવ્યો ભાઈ બચુભાઈ જવું છે. પછી બોડી મૂવ થયું, તો શું થયું?
ઓર્ડર કરનાર કોણ છે? માઇન્ડ. અને આ તો આજ્ઞા પાલન કરે, આ તો નોકર છે. બોડી તો સર્વન્ટ છે, માઇન્ડ ઇઝ માસ્ટર. જો આપણને દેખાતું નથી, ત્યારે આ લાઈટ આપણને મળે છે, કોણ આપે છે લાઈટ? આમ દેખાય ગ્લોબ, કરંટ ના ગ્લોબ શું કરાવતું? વાદળા ચાલે છે, આપણે લાગે વાદળા એની જાતે ચાલે છે. પવન ધક્કો મારે છે વાયુ લીધે. એટલે આપણે જે આ બોડી મૂવ થાય છે ને માઇન્ડને લીધે. અને તમે જુઓ ગાંડા લોકોને, ગાંડો માણસ હોય એને જુઓ તમે, બેઠો જાય ને કઈ ખબર જ ના પડે શું કરું, ક્યાં જવું, કેમ કરું. અમારા દેશમાં એક ડોક્ટર હતા, 15-20 વર્ષ પ્રેક્ટિસ કરી, સારું કમાયા, પોતાની ક્લિનિક ઊભું કર્યું 20-25 બેડનું. પછી 2 ડોક્ટર, 2 નર્સ, 2 કમ્પાઉન્ડર બધું રાખેલા. એના મિત્રો સારા, ઘર બાર, ગાડી મોટર, એમના પત્ની બંધ હોશિયાર, બધું ભણેલા. એના 2 બાળકો પહેલો નંબર આવે ક્લાસમાં. જેને કહ્યું આ લોકની દ્રષ્ટિએ વેલ ફર્નિશ્ડ, અલ્ટ્રા મોડર્ન જે કહીએ બધું જ સાધન હતા. પણ એમના પર ધમકીની ચિઠ્ઠીઓ આવવા લાગી, તને મારી નાખશું, તારા છોકરા કિડનેપ કરશું, આમ તેમ બધું. 1-2 ચિઠ્ઠીઓ તો બરાબર, 10, 12, 15 ચિઠ્ઠી આવી ગઈ. અને એવું 2-4 વખત પ્રયત્ન પણ થયા એના પેલા ઘર તોડવાના બધું. એટલે 15મી ચિઠ્ઠી કઈ આવી છે ને ડોક્ટર ગાંડા થઈ ગયા. પેશન્ટો લાઈન લાગેલી, સાહેબ આમ સાહેબ આમ. કેમ દોસ્તો સામેથી બોલાવતા હતા ને આજે આમ કેમ આમ બાગા મારે છે. પછી એના પત્નીને બોલાયા, એ આયા ને આમ જ કરવા લાગ્યા. આવું કેવું? એના બાળકોને બોલાવી લે સ્કૂલમાંથી. બાળકો ખોરામાં બેસાડ્યા, ધક્કમાં પડી ગયા. તો તે પોતાની પાસબુક પેલા બેંકનું પેલું હોય છે ને એકાઉન્ટ, એ કાઢીને આમ ફેંક્યું. એ નક્કી થયું કે આ હેડ ઓફિસમાં તકલીફ છે. પછી તો એ થઈ ગયું, એટલે પછી કેસ ખલાસ થઈ ગયો. એની સામે તમે જો અમારા અમદાવાદમાં એક ભાઈ છે, મૂળમાંથી પગ કપાઈ ગયા, બંને પગ. એટલે 60% જ બોડી છે, 40% તો એ થઈ ગયું. પણ રવિવારની સભામાં ભાઈ આવે છે, સંગીત શિક્ષક છે, આપણે એને ટેકો દઈને બેસાડી દઈએ, 3 કલાક સભા ચાલે, આમ કરીને ભરપૂર થઈને પાછા જાય. આ 2 કેસ જો તમે. ઓલા 40% શરીર નથી તો આનંદ મજા કરે છે. ડોક્ટર પાસે બધું જ છે, નખમાં રોગ નથી, ચશ્માય નથી, લાલ ટામેટા જેવા છે. કમ્પાઉન્ડર છે, નર્સો છે, પત્ની છે, બાળકો છે, મિત્રો છે, ગાડી છે, બંગલો છે. એક સ્ક્રૂ જરાક બધું ઢીલું થઈ ગયું. એમાં જો કેટલું માઇન્ડ કેટલી અગત્યની વસ્તુ છે. આ બધું હોવા છતાંય જો માણસ ગાંડો હોય તો. અને અહીંયા એની જ વાત છે, નૈરોબીમાં 1960માં આવેલા એક પારસી હતા, કોઈ બહુ આમ પૈસાવાળા હતા, તમે બાપા પધરામણી. એમને બોક્સ નંબરે 750 હતો, પોસ્ટ બોક્સ. એમાં થયેલું છે આપણું 570 છે, બરાબર. બાપા ત્યાં પધરામણી થયેલા અને ત્યાં કોઈ કાગળ લખેલો બાપા પર, તો 5 ને આમ થઈ ગયું. 750 બોક્સ એટલે એ કાગળ એમને ત્યાં અને શેઠ ખુશ થાય કે તમે મારા નામે મંગાવ્યું કે આ તો ભૂલથી થઈ ગયું. 570 એટલે 750 થઈ ગયું. કોઈ ત્યાંથી કાગળ લખ્યો એટલે તે આપણને એ યાદ છે. સ્વામી બાપા નીકળતા હતા બહાર અને એક પાંજરું મોટું હતું એમના ઘરમાં. એમાં એક માણસ 4 પગે ચાલે. એ બી આપણે પૂછ્યું કે આ કોણ છે? શેઠ રડવા લાગ્યા. મારો એકનો એક દીકરો છે,
કે એને પાંજરામાં કેમ પૂર્યા કે ગાંડો છે. કે પણ પાંજરામાં કેટલાય ગાંડા હોય છે. આ સ્પેશિયલ ટાઈપનો ગાંડો છે. બહાર રખાય નહીં, બચકું ભરે, નખ મારે, થોડા ફોડ કરે, ગમે વસ્તુ ઉપાડીને ફેંકા ફેંક કરે, એટલે પૂરી જ રાખવા પડે. કેટલા વર્ષથી? 20 વર્ષથી. 12 વર્ષની ઉંમરથી આને શરૂ કર્યું, 32 વર્ષની ઉંમર. આ વિચાર તો કરોડોનો વારસદાર, પણ કોઈ મિનિંગ ખરી? કોઈ મિનિંગ? વાય? ઓનલી ડ્યુ ટુ માઇન્ડ. બાકી શરીર બધું જ છે. એક અહીંયા જરાક ગડબડ થઈ ગઈ તો બધું પતી ગયું. હવે શરીર છે, પછી એના કરતા માઇન્ડ છે ઇમ્પોર્ટન્ટ. પણ માઇન્ડ ને બોડી બધું હોય, પણ આત્મા નીકળી જાય તો ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. એટલે આની અંદર 3 વસ્તુ છે: બોડી, માઇન્ડ એન્ડ સોલ. આત્મા છે ફાઇનાન્સર પાર્ટનર, ફાઇનાન્સર છે. માઇન્ડ છે મેનેજર છે, મેનેજિંગ પાર્ટનર. અને બોડી છે વર્કિંગ પાર્ટનર. વધારે કોને શેર હોવા જોઈએ? ફાઇનાન્સરને હોય ને, પછી મેનેજર, પછી વર્કિંગ પાર્ટનર. આપણા કેસમાં શું છે? તપાસ કરો. ઊંધું છે. ઊંધું નહીં, ઓલા 2 તો જેમ છે જ નહીં. બધું વર્કિંગ પાર્ટનર ઉપાડી જાય. 4:30 વાગે ઉઠો છો, 4:30 વાગે આપણે ઉઠીએ, રાતના 12 વાગ્યા સુધી તમે દોડાદોડી કરો, આમ તેમ. કોના માટે? આત્મા માટે, શરીર માટે. રાત્રે સુઈ ગયા 12 થી 4:30 વાગ્યા સુધી, કોના માટે? શરીર માટે. 24 કલાક, 3 શિફ્ટ ફોર બોડી. ઓલા માઇન્ડ એન્ડ સોલ તો હવા જ ખાય છે, પત્તો જ નહીં ક્યાં છીએ આપણે. અને જેટલા રિસર્ચેસ થાય છે જો વર્લ્ડ ઓવર જે રિસર્ચ, કોના માટે? બોડી માટે. આ કાર ને આ ને તે ને એરોપ્લેન, સોલને કાંઈ લેવા દેવા નથી. અમને હુસ્ટન આપણે તલસા છે અમેરિકામાં, ત્યાં અમે ગયા હતા યુનિવર્સિટીમાં. પછી ત્યાં આપણે એક સભા થઈ. સભા પછી પેલા પ્રશ્ન ઉત્તર કરતા. એક ભાઈ મને કહે કે આપણા ઋષિમુનિઓ મૂર્ખા હતા. પછી આપણે જરા મગજ બગડ્યું. કઈ રીતે તું કહે? વોટ રાઇટ યુ હેવ? મૂર્ખા તું એને મળ્યો છે? એ લોકોને ઇન્ટરવ્યુ લીધા છે? કઈ પ્રશ્નોત્તરી કરી છે? કઈ રીતે તું મૂર્ખા? અને તારે રાઈટ શું છે? એના ઉપર વગર જાય કર્યા કે એ લોકો એરોપ્લેન ને આ બધી રિસર્ચ કરી નહીં. આ બધું એને જરૂર જ નહોતી. એ જ્યાં બેઠા ત્યાં સુખી જતા, અને ત્યાં બેઠા હતા બધું જોતા હતા. બેઠાડા અમેરિકા ને ઇંગ્લેન્ડ બધું જોતા હતા. એને હલવાની જરૂર જ નથી. શું કામ એરોપ્લેન બનાવે? ક્યાં શું? તો જો આ રીતે આ બોડી, માઇન્ડ, અને માઇન્ડથી આગળ સોલ છે. સોલ ના હતા યુઝલેસ. તમે જોજો, માણસ મરતા પહેલા 1 સેકન્ડ પહેલા તમે એને હાર તોરા કરો અથવા મર્સિડીઝ ગાડીમાં ફેરવો તો એ એન્જોય છે. અને મર્યા પછી તરત જ 1 સેકન્ડ પછી તમે સોનાના દાગીના બધા એના પર લાદો, કોઈ રિસ્પોન્સ નહીં, નો રિસ્પોન્સ. 1 સેકન્ડ પહેલા જીવતો 1 સેકન્ડ પહેલા રિસ્પોન્સ મળે કે રાજી થાય, દેખાય આપણને. બધું મર્યા પછી નથી. તો શું આટલું ધરકમ ફેરફાર કેમ? કદાચ ફેરફાર આપણે કહીએ કે કેમિકલ બોડી ચેન્જીસ આ હોય, ઘણા સાયન્ટિસ્ટ કહે છે ને, તો ઇટ ઇઝ ગ્રેજ્યુઅલ, નોટ સો ઇમિડિયેટ. આ તો એકદમ તમારી રિસ્પોન્સ બધું કટ થઈ જાય છે. એટલે દેટ શોઝ કે અંદર કોઈ એકદમ વસ્તુ નીકળી ગઈ છે. પેલા બેટરીમાંથી સેલ કાઢી લો ને, આપણે ટોર્ચમાંથી, એકદમ પતી ગયું. એના જેવું છે આખું જે અંદરથી નીકળી જાય. એટલે 3 વસ્તુ છે. તો વી આર સોલ. આપણે બોડી નથી, માઇન્ડે નથી, સોલ છે. તો એ વાત આ પ્રિન્સ કરે છે. The most urgent need for a Western man is to rediscover the divine element in his being. હવે જોજો, without which
there can never be hope or meaning to our existence. આપણું જીવન વ્યર્થ છે જો આ તત્વો પર ના ગયા તો. હમણાં આ લોકો પૂછ્યું આ મોટા સાયન્ટિસ્ટોને કે આજે ફ્યુચરમાં રિસર્ચિસ કઈ ટાઈપના થશે. એ લોકો એવું કે ફ્યુચર રિસર્ચિસમાં યુ વિલ રિક્વાયર પ્યોર માઇન્ડ. અત્યારે ત્યાં આપણે CFIમાં કમલેશ લુલા આવેલા જે એસ્ટ્રોનોટ્સને ટ્રેન કરે છે. આપણે નાસામાં 5 વર્ષની ટ્રેનિંગ આપવામાં આવે આજે એસ્ટ્રોનોટ્સને. તો એ લોકોને ટ્રેન કરનાર વન ઓફ ધેમ કમલેશ લુલા એ પ્રમુખ સાહેબ મળ્યા, બધી ઘણી વાત કરી. પછી એને એક વાત કરી વિચારો. એને કહ્યું કે સ્વામી આ લોકો એસ્ટ્રોનોટ્સ ઉપર જાય એના 12 દિવસ પહેલા પણ સખત બ્રહ્મચર્ય પાલન કરવું પડે. આપણને લાગે આને શું કનેક્શન છે, દેર ઇઝ સમથિંગ આપણને ખ્યાલ નથી આવતો. તો એવી રીતે આગળ ફ્યુચર જે બધું રિસર્ચ થશે એમાં હજી પ્યોર માઇન્ડની જરૂર પડશે. આમ અત્યારે પેલા કાચ આ લોકોએ શોધ્યા છે, જેમાં આપણા જે કાચ છે ને બધા ચશ્માના દૂધિયા લાગે એની કમ્પેરિઝનમાં એવા કાચ હમણાં નીકળ્યા છે. દેખાય નહીં કાચ છે કે નહીં એવું લાગે જ નહીં તમને હોય તો, એટલા પ્યોર છે. એટલે એવી રીતે માઇન્ડ પણ એવું જોશે ફ્યુચર રિસર્ચ માટે. એટલે જો આપણને લાગતું નથી, આપણી એકદમ બાહ્ય દ્રષ્ટિ છે, સ્થૂળ દ્રષ્ટિ છે, એટલે વી આર ગોઈંગ ફોર ધીસ ઓનલી બોડી માટે. આગળનો કોઈ જીવન છે એવું કંઈ ખ્યાલ જ નથી. પ્રિન્સ વાત કરે, આશ્ચર્ય કહેવાય ને, જે આપણું હેરિટેજ કહેવાય એને બદલે એ આ વાત કરે કેવું કહેવાય. પછી કેવું કહે છે મોસ્ટ સર્જનની તરીકે કહ્યું, અને અહીંયા કહે વિધાઉટ વિચ દેર કેન નેવર બી હોપ ઓર મીનિંગ ટુ એક્ઝિસ્ટન્સ. પછી એને કહ્યું આ જો આ રીતે થઈ ગયું. પછી છેલ્લી વાત if you understood this, like exact word નથી understood, then you advance one step in national policy. હવે આ તો વળી વધારે વિચિત્ર. હવે નેશનલ પોલિસીને શું લેવા દેવા, પણ આ 700 સકાઇટ્રિસ્ટ આગળ વાત કરે છે. વિચારા જઈ બીજા કોઈ આગળ નથી, આમ યસ મેન આગળ નથી કરતા, બધા નો મેન હતા સામે, કોઈ પણ સ્ટોપ કરી શકે. બધાએ એકનોલેજ કર્યું. એટલે કેમ છે કે આ મહારાજ જે આ વાત કરે પરચા પરચી નહીં આવે, એમને આ ઉપર લઈ જવા છે આપણને શ્રીજી મહારાજ. એટલે આગળ સુધી મહારાજ વાત કરશે. એટલે ઓલા યોગી બાપા મુંબઈ હતા, પછી કેનેડીની ગોળી વાગેલી. પછી આપણા હરિભક્તોએ શું કહ્યું, બાપા આખા દુનિયામાં સત્સંગ કરાવો છો. બાપા એટલા માટે તો આવ્યા છીએ. ઓલા કહ્યું કે બાપા હજી કેનેડીની ગોળી વાગી છે, આખી દુનિયામાં નાનામાં નાનો ગામડાના 500 બાળકોને ખબર છે કેનેડીની ગોળી વાગી છે. તમે જો એને બેઠા કરો તો આખી દુનિયા જાણશે કોઈ જોગી છે કે નહીં. ખૂણામાં તમે કોઈને બેઠા કરો, કોને ખબર, અને કદાચ ખબર પડે તો કે આ તો ધતિંગ છે, ખોટો ખોટો મરી ગયો છે ને ખોટો ખોટો ઉભો છે, ના મને અરે આ ઓથેન્ટિક આ જો બેઠા થાય એટલે તો બાપા કે શ્રીજી મહારાજનું કામ, આપણું કામ નહીં. પછી અમને ટાળી ના દીધા. જો બાપા મુદ્દો કહેવા માંગતા, સામે કહ્યું હર્ષદભાઈ બીજા આપણા મુંબઈના હતા. બાપાએ કહ્યું હર્ષદભાઈ રોજ દુનિયામાં કેટલા માણસ મરે છે? બાપા 50,000, રોજના 50,000 ઉપડી જાય. હા, અમારે દેશમાં 5,000 10,000નું ગામડું હોય, રોજના 5 ગામ ઉપડી જાય. પેલા ભજીયાના ઘાણ કાઢે ને, ભજીયાના ઘાણ કાઢે ને 5 ગામ ઉપડી જાય રોજ. પછી બાપાએ કહ્યું કે અક્ષરભાઈ જો આ કેનેડી સાહેબ બેઠા થાય તો 50,000 મરદા ક્યાં ખડકાય? કે તમારી પાસે જ ને. ભલે કે ચલો જોગી બેઠા કરતા જિંદા કરતા અહીંયા જ આવે ને. સ્વામી કે જો આપણે અત્યારે આપણે અહીં
પ્રતિષ્ઠા કાલે થશે ને, કેટલી તૈયારી, કેટલું બધું કરવું પડે. આ 50,000 મરદા માટે જીવતા 25,000 ને જમાડા કરવા હોય તો કેટલું બધું ઊભું કરવું પડે તંત્ર. આ 50,000 મરેલાને ક્યાં રાખવા, ક્યાં ખડકવા, અને એક પાસે 5 જીવતા તો આવે કે નહીં. 3 લાખનું સ્ટાફ થયું રહ્યું, એક દિવસ મોડા થયા, બીજે 6 લાખ. એટલે સ્વામી કહ્યું કે ભગવાનનું કામ જે રીતે જે થતું એ રીતે થાય, ભગવાન દખલ ના કરે, આપણે કરીએ દખલ. હવે નેચરમાં બધું ઇમ્બેલેન્સ કરી નાખ્યું બધું. કેટલું બધું આ વરસાદ સિઝનના ચેન્જ થવાનું કારણ આ બધું ને, આપણે બેલેન્સ તોડી નાખ્યું હતું નેચરનું. એટલે ગડબડ તો આપણે કરીએ છીએ. એટલે મહારાજ બીજી આપણે કહ્યું કે પછી બીજી વાત, ઓલા ભૂત બધા વર્ગે છે ને, કાઢે છે ભૂત, તો યોગી પ્રમુખ સાહેબ પાસે લાયા. તો બાપાએ પાણી બધું આપ્યું ને ભૂત નીકળ્યો નહીં. 2-3 વખત આવું થયું. પછી એકવાર આપણા સંતો કે બાપા આ તમે ભૂત નથી કાઢી શકતા. બાપા હસ્યા. હા જો એટલે હી નોઝ વોટ હી ડુઈંગ, નહીં તો હશે નહીં. પ્રમુખ સાહેબ હસ્યા. સાહેબ કે ગુરુ વિચાર તો કરો કે આ જો ભૂત નીકળે તો આખા હિન્દુસ્તાનના ભૂત અહીં આવે, પછી આપણે ભૂત કાઢવા કે આ સત્સંગ કરાવો. એટલે જો અત્યારે ડોક્ટર છે, FRC ડોક્ટર છે, હાર્ટ સ્પેશિયાલિસ્ટ છે, અથવા હાર્ટ ઓપરેશન કરેલો છે, એને તમે કહો કે સાહેબ આ પાટાપી ડ્રેસિંગ કરી આપો, કે ભાઈ મારું કામ નહીં. એટલે હી ડઝ નોટ નો ડ્રેસિંગ. પણ હવે એ ડ્રેસિંગ એમાં જેટલો ટાઈમ લાગે એમાં એક ઓપરેશન કરી નાખ્યો હાર્ટ, એની પાસે ડ્રેસિંગ ના કરાવવાનું હોય. એ તો ઓપરેશન કરીને પછી સિવાય ના રહે, એ બીજાને પાસ ઓન કરે. એ તો ખાલી કટ કહીને પછી પાછળ બીજા ડોક્ટરો બધું પૂરું કરે. હવે એની પાસે ડ્રેસિંગ કરાવો. એટલે આ સ્વામી જેવા પુરુષ છે, સ્પેશિયલ મિશન છે. આ બધું જે દેખાય છે એવું નથી. અને આપણે એમની પાસે આવીએ છીએ, જઈએ છીએ, પરચા થાય છે, નથી થતા એવું નહીં. ના થતા આવું બોલતા ઠીક, શ્રીજી માએ લાખો પરચા આપ્યા છે, છતાં એમ નિષેધ કરે છે. ના આપ્યા છે શા માટે? કે કોઈ સીધું આવે એમ નથી. નહીં, સ્વામી પાસે કોઈ સીધું, થોડુંક કંઈક આમ લેવડ દેવડ હોય ને, ટ્રાન્ઝેક્શન પર થાય. આપણે તમે કોઈ દુકાનમાં ચડો ને પછી વ્યાજબી કિંમત હોય, ભાવ હોય તો બધું ચાલે આગળ કામકાજ. પછી એક જ બાજુનું હોય તો દુકાન ના જાય, તો બંધ કરવી પડે. અમે બિહારમાં ગયાજી, પટના ગયા, ઓલા ભાઈ ગ્રાહક આવે ને, તમાકુની દુકાન, એટલે આમ કરે એટલે 1 કપ ચા લાવે, આમ કરે 3 કપ ચા લાવે. અમે ત્યાં 20 મિનિટથી બેઠા ને, ચાની દુકાન છે, તમાકુ દુકાન છે, બધા જઈને ચા પાયા કરે. પછી ખબર પડી ગઈ, કપ ચા પાયા પછી 5 ગુણી તમાકુનો ઓર્ડર લઈ લે, અને બધું તમાકુ તો ગોડાઉનમાં પડી ગયું. ત્યાંથી પછી ઓલા ડિલિવર કરી દે. એટલે અહીંયા તો ખાલી ચા જ પાવાનું હોય, કામકાજ ત્યાં ચાલતું. આ સત્સંગની અંદર આજે બધું આપણને પરચા આપ્યા કરે, આપણું કામ થાય એવું ચા પાયું છે. બાકી એમનો બિઝનેસ તો મોક્ષનો છે. આ જીવને ભવસાગર પાર ઉતારવું એ છે મેઇન થિંગ. આપણે ભલે તમે ગમે હોવ, હી નોઝ વોટ હી ડુઈંગ. એટલે એ ઉતાવળ ના કરે, કાંઈ ના કરે, બેઠા એને કે આપણું ડેવલપમેન્ટ થાય. એટલે પરચા બધું મહારાજ પરચા આપ્યા છે. પ્રમુખ સ્વામી કરચેલિયા ગામ છે, ચીખલી તાલુકામાં. ત્યાં એક એમની મૂર્તિ હતી, એમાંથી પાણી ટપક્યા કરે, 5 કલાક પાલો ભરી જાય. આ કેટલાય જણે જોયું છે, આ એમને નહીં. પછી હું સાથે હતો, પ્રમુખ સાહેબ સાથે. આ ઉનાળાના દિવસ હતા, ત્યાં ગરમી, દેશની ગરમી તો તમને ખબર છે. સ્વામી એ જ ઘરે આવ્યા, આ જ્યાં પરચો થતો ને, ત્યાં ઓલા હરિભક્તો કહેવા લાગે કે બાપા આ તમારી મૂર્તિ છે ને, એમાંથી પેલું પાણી ટપકે આમ ને તેમ બધી વાત કરવા લાગ્યા. સ્વામી આવેલા ત્યાં 15 પધરામણી કરીને. સ્વામી તો રેપ જેપ પરસેવો થઈ ગયેલા. સ્વામી આમ કર્યું, આ પાણી કામમાં આવશે કે આ પાણી કામમાં નહીં આવે. વળાવી દીધી વાત. મહેનત કરો, શ્રમ કરો.
આ સત્સંગ કરાવો છે, આ ખોટા ધતિંગ ના કરતા, પરચા પરચી ના અને તે એમાં ચડતા જ નહીં. તમે વર્તન શુદ્ધ રાખો, મનની શુદ્ધિ રાખો, હૃદયની શુદ્ધિ રાખો, ગુણની કેળવણી કરો, આધ્યાત્મિક આપણે જ્ઞાન મેળવો, એ કરવાનું છે. આ પરચા પરચી એ બધું તો ખોટો રસ્તો છે. એટલે મહારાજ એ વાત કરે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે મોટા માણસ સાથે અમારે જાજુ બને નહીં. શા માટે? જે એને રાજ્યનો અને ધનનો મદ હોય, અને અમારે તો ત્યાગનો અને ભક્તિનો મદ હોય. માટે કોઈ કેને નમી દે એવું કામ નથી. અને કોઈ મોટા માણસને જો સમાધિ કરાવીએ તો કાંઈક ગામ ગરાસ આપે, તેની તો અમારા હૃદયમાં લાલચ નથી. કેમ? જે ગામ ગરાસ તો સુખને અર્ધી ઈચ્છીએ, કે અમારે તો નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતન કરીએ, તેમાં જેવું સુખ છે તેવું 14 લોકના રાજ્યની વિશે પણ નથી. અને જો ભગવાનના ભજનમાં જેવું રાજ્યની વિશે સુખ હોય તો સ્વયંભૂ મનુ આદિ જે મોટા મોટા રાજા તે સર્વે રાજ્ય મૂકીને વનમાં તપ કરવા શા સારું જાય? ગૌતમ કેટલું રાજ, કેટલું ઇતિહાસ છે. કઈ હજુ આ વાત બોલું. વિચાર કરો, ઇતિહાસમાં ભણવામાં આવે છે. હજુ આ મનુ રાજા ને બધું આપણે કાલ્પનિક માની શકીએ કઈ બધું, પણ ગૌતમ બુદ્ધનું તો પ્યોર વાત છે કે નહીં. રાજપાટનો ત્યાગ કર્યો, એમની સ્ત્રી એટલી સુંદર, એના 2 બાળકો, બધું અડધી રાતે નીકળી ગયા. એટલે જો એ આગળ સુખ, આ સુખ નતું એવું નથી, કંટાળી નથી નીકળ્યા ગૌતમ બુદ્ધ. એકદમ વ્યવસ્થિત બધું સમજી વિચારીને નીકળ્યા કે ભાઈ આનાથી આગળ છે, આટલાથી આ પૂરું પડે એમ નથી. મહારાજ એ વાત કરે છે કે અમારે પણ મહારાજને કેટલી જગ્યાએ, મહારાજ નેપાળમાં ગયા હતા, ત્યાંના રાજા રાણી મહારાજને લઈ ગયા, પોતાના મહેલમાં રાખ્યા, 2 મહિના સેવા કરી. રાજા રાણી, માયા રાણી અને માયાદત્ત રાજા, અને એમની 2 દીકરીઓ ઈલા અને સુશીલા, 4 જણ બધા મહારાજની સેવામાં. કે મારી ઉંમર 16 વર્ષની એમ. અને પછી આ લોકોને મનમાં થયું રાજા રાણી કે આવો જમાઈ ક્યાં મળશે, કે આપણી દીકરીઓ પરણાવી. આ વિચારા તે જ રાત્રે મહારાજ નીકળી ગયા. ને ત્યાં છાપામાં જુઓ તમે, ઊંધું જ દેખાય. સામેથી ઉડતું ફસાવાની વાત ચાલતી હોય, ના તો મહારાજ ને ઓલા ફસાવા ગયા, મારે નીકળી ગયા. કેવું કહેવાય. પછી સિદ્ધ વલ્લભ રાજા હતા આપણે નવદીપ પાસે, ત્યાં બંગાળમાં, ત્યાં 1 મહિનો મહારાજ રહ્યા હતા. એને તો રાજાએ પોતા મહારાજનો રથ ખેંચેલો, રાજા પોતે. આવું અને એટલું બધું માન પાન બધું હતું, પણ તો મહારાજ ત્યાંથી નીકળી ગયા. રાજાને સંકલ્પ થયો કે આપણી કન્યા પધરાઈ દઈએ, જવાના છું. તો માણસે જૂઠું ક્યારે બોલવાનું? હા, 3 વસ્તુ માટે, સ્ત્રી, ધન અને સત્તા. આ 3ની અંદર લાલસા હોય તો માણસ જૂઠું બોલે. 3ની જેની ઈચ્છા જ ના હોય એને જૂઠવાનો પ્રશ્ન જ ક્યાં છે? શાના માટે, કોના માટે જૂઠું બોલે? એટલે જ્યાં મહારાજ બધી વાત કરે છે બહુ એને કહે ને ઊંચ કક્ષાની. અને શ્રીજી મહારાજ કહે છે આ તમને વાત કરું તો બુદ્ધિની કલ્પના નથી કરતો, મારી અજમાવેલ છે આ વાર્તા. અને જે આપણે વર્ષે એને પણ આ જાતનો અનુભવ થશે, એકદમ ઓથેન્ટિક છે. એટલે આપણે તો હજી મહારાજ વાત કરે છે એ વિચારીએ. અને ભગવાનના ભજનના સુખ આગળ તો 14 લોકનું જે સુખ એ નરક જેવું કહ્યું છે. માટે જે ભગવાનને સુખે સુખ્યો થયો હોય તેને તો બ્રહ્માંડને વિશે જે વિષયનું સુખ છે તે નરક તુલ્ય ભાસે છે. આમાં થાય છે શું? આપણે મારાના વખત મને સાસરીના વખતમાં સમાધિ થતી એમ. પછી એકવાર સમાધિ થાય ને તો પેલા પંક કહી ગયા સમાધિ વાળા,
અને પછી ફરી ના થાય એટલે સ્ટેટસ જાળવવા માટે ખોટી ખોટી સમાધિઓ કરે. પછી એકવાર સાચી હોય અને પછી સ્ટેટસ રાખવા માટે પછી બધું ધતિંગ ચાલતું હોય અને પછી લોકોને અવિશ્વાસ થાય ને બધું આ રીતે બગડતું હોય. બધું પક્ષતા ચમત્કાર બધું આવું જ થતું હોય. એકાદ વાર કંઈ થઈ ગયું હોય સાચું હોય પછી જ બધું આ રીતે બગડતું હોય. એટલે આ સત્સંગની અંદર આ રીતે આ ઠેઠ સ્વામી બાપા પાસે પહોંચતા દમ નીકળી એમ છે. આ વચ્ચે કેટલું આ બધું બનાવટને પસાર કરતા કરતા ઓવરબ્રિજ ફ્લાયઓવર એમાં જો નંબર લાગી ગયો તો નહીં તો ટ્રાફિક જામ આવતા થયું હતું ને આપણે એમાં ટ્રાફિક જામ થયા પરચા આ બધું ટ્રાફિક જામ કરી નાખે આ હાઈટ ઉપર પહોંચાડતા. આ બધું ફ્લાયઓવર એટલે સીધું જ આમાં વિશ્વાસ હોય આ પુરુષ અને આ પરચા ને બધી ઈચ્છા ના હોય તો આત્મજ્ઞાનની જે ઈચ્છા હોય દેર ઇઝ ફ્લાયઓવર એટલે સીધા પછી આ પુરુષને સમજી શકો. નહીં તો આ બીજા મહાત્મા ભેગા ગણી ગયા. મતલબ પહેલા છે ને રાણી છાપ રૂપિયા આવતા લોકો પછાડીને લેતા ખબર બુધો હોય પેલા મિક્સ કહેવાય ત્યાં તો પ્રશ્ન છે જ નહીં બધું તેવું રહેતું. તો 25 રૂપિયા હોય એમાં એક ખોટો હોય તો 24 ને માર ખાવો પડતો બરાબર. પછાડે ને એક ને પછાડે. હવે આજે 24 ખોટા હોય તો એક સાચાને કેટલો માર ખાવો પડે. પ્રમુખ સાહેબ આ દશા છે. કિશોરલાલ મસ્તુવાળા બધાએ તો સમાધિ પ્રકરણમાં ચેકિંગ કરેલું પૂરેપૂરું ચેકિંગ કરેલું પ્રતીતિ કરી છે કે આ વાત સાચી. હમણાં 8 વર્ષ પહેલા અમદાવાદમાં કોન્ફરન્સ થઈ ડોક્ટરોની 50 ડોક્ટરો ભેગા થયેલા. એમાં જે મેઇન સ્પીકર હતા એને વાત છંછેડ્યા ભાઈ સમાધિનું ધતિંગ છે આ છે એવી બધી વાત કરી. આપણા ડૉક્ટર મહેન્દ્રભાઈ હતા એ ત્યાં હતા સત્સંગ. એને ઊભા થઈને કહ્યું કે સાહેબ તમે જે માનતા જે કહેતા બરાબર છે તમારા માટે પણ અમને તો અનુભવ છે શાસ્ત્રીમાળનો. શાસ્ત્રીમાળ સમાધિ કરાવતા તો ઓલા બોલી ઉઠ્યા કે એ વાત સાચી તમારી શાસ્ત્રીમાળ તો બને અનુભવ છે. એમને બાદ કંઈ બીજાની વાત કરું છું તો શાસ્ત્રીમાળ વાત ઓલા મોરિસ ફ્રીડમેન ઓલા પોલેન્ડના હા એ આવેલા એને જ ચેક કર્યું બધું કમ્પ્લીટ તપાસીને એને જોયું કે ના બરાબર છે સમાધિ. હા પોલેન્ડ અને પછી આખો લેખ છે આપણા જૂના સ્વામિનારાયણ પ્રકાશમાં એનો પોતાના લખેલું છે બધું એટલે આપણે છે. છતાંય સ્વામી મહારાજ શું કહે છે એના ઉપર આપણે જવાનું નથી. આ ચમત્કાર પરચા થાય છે ના થાય ને બોલે તો સમજી શકાય ભાઈ આવડત નથી એટલે બોલે છે ખંડન કરે. મુંબઈમાં એક ભાઈ હતા પાનવાળો કોમ્યુનિસ્ટ ટાઈપ બધા મૂડી વાળીને તોડીને પાડી નાખો. એ રોજ સભા કરે 50 માણસ ભેગા આવી જ વાતો કરે રાખે. પછી એકવાર એને લોટરી ખોલી 5-7 લાખ રૂપિયા બંધ થઈ ગયો બોલતો. પોતે મૂડીવાદી થઈ ગયું. તકવાદી હોય નથી સામ્યવાદી નથી સમાજવાદી કાંઈ નહીં તકવાદી આવે એટલે અમથા બોલતા. એટલે એવું આ નથી. આ મહારાજે પરચા આપ્યા છે ચમત્કાર આપ્યા છે સમાધિઓ કરાવી છે બધું કેટલું કેટલું કર્યું છે. એ તો ઉપર હિમાલયમાં આશ્રમ હતો એમનો ત્યાં એને 7 આકાશની વાત કરી છે. એ બધું અત્યારે આ વૈજ્ઞાનિક વાત કરે છે. 40 વર્ષ પહેલા એને વાત કરેલી સમાધિમાં જેવું જોયું હતું અત્યારે વૈજ્ઞાનિકો પુરાર કરે છે ભાઈ આ સાચી છે બધું. એટલે આ ઘણી વસ્તુ આપણે શું એવા ટેવાઈ ગયા છે કે દેખાય એટલું સાચું આપણે ટેવાઈ એવી પડી ગઈ. અને વાય અમે તો ડિસ્ચાર્જ ગયા હતા ને અમે ઓલા મુકેશ બાળક છે એટલે અમે વાત શરૂ કરીને તો વાક્ય વાય કરે પછી અમે એનું નામ જ મિસ્ટર વાય પડી એટલે કહેવાનું છું કે આ વસ્તુ આપણે હવે તો ટેવાઈ ગયા છે. દરેકમાં શંકા નાખે દરેકમાં આમ કરું સીધું માનવું. હા બરાબર છે વાત સાચી છે આપણે પણ અમુક સ્થાન હવે અહીંયા પછી એ ના થાય. અમુક જે હોય ફેથ માટે શું કહ્યું કન્ટિન્યુએશન રીઝન ઇઝ ફેથ.
કન્ટિન્યુએશન ઓફ રીઝન ઇઝ ફેથ. જ્યાં તે રીઝન એન્ડ થઈ જાય પછી તર્ક કામ ના કરે પછી ફેથ ટેક્સ ચાર્જ. એટલે રિલે રેસમાં ઝંડી આપી તું જા આગળ. ત્યાં પછી તો ફેથ આગળ પછી વાય કરે પછી તો સ્ટોપેજ આવી ગયું. એટલે અને આપણે ના નથી કહેતા અંધશ્રદ્ધા, તમે સીધા સીધા માની લો. પ્રમોશન જુઓ, એનું વર્તન જુઓ, એમના પ્રસંગમાં આવો, 15 દિવસ રહો ભેગા, અનુભવ કરો, પછી તમે તમારા ગુરુ છે એટલે આપણે કંઈ એવું નથી. અને આ જમાનામાં ટકે એવું જ નથી. ગુરુ બધા ઉડી જાય તેટલા. સાચી વાત હોય ને તો ટકે આ બાદ. અને આજે તો ગુરુ એમના પ્રમાણ કરે છે, બીજા મોટા મોટા ગુરુ એમનું પ્રમાણ કરે છે. એટલે આ વાત આખી જુદી છે. પણ એ સામાન્ય માણસને આ પકડમાં આવ્યું નથી. કારણ કે આજે લોકોને સીધી દોડ છે. કોઈ ચમત્કારો મહાત્મા હોય ને એની પાછળ દોડે સીધા. ગમે હોય ને ગમે એટલો રેશનલ હોય ને પણ તે વખતે ભૂલો જ પડે. એટલે કહે ને કે જ્યાં ધુતારા હોય, અરે ત્યાં ધુતારા ભૂખે મરે નહીં, પોષણ થઈ જ જાય. બધું હા વિદ્યાનગરમાં થયેલું. અમારે શું કહ્યું ત્યાં મારા પ્રોફેસરો ભૂલા પડ્યા હતા. કેવી રીતે એક ભાઈ આવ્યા અને એને ચલાવ્યું બધું કે તમે કોઈ પણ વસ્તુ જોઈતી હોય તો 40% કિંમત તમે ચૂકવાની. ધારો કે મારુતિ ગાડી જોઈએ છે, ₹1,00,000 આવે, 40,000માં તમને આપે, બોલો 60,000 નફો. પણ કે 15 દિવસ પછી ડિલિવરી મળે. એવું તો 2 મહિના જ ચલાવ્યો ને, અને આપે ગાડી રીતસર, ફ્રીજ આપે, આ જે જેને જે બધું આપતા થયા. અને પછી છેલ્લા 15 દિવસમાં 4 કરોડ બધું ભેગા થયા. પૈસા શું થઈ ગયા. આ તો અમારા ઘરમાં અમે જોયું. અમારા ઘર આપણે વિદ્યાનગર તો આપણું છાત્રાલય છે, બધું છે, તો એકદમ ફૂલ ફોર્મમાં બધું ડિટેલ અમે જાણીએ છીએ. જરાય કલ્પના કે બનાવટ નથી, આ હકીકત છે. તો એમાં કોણ કોણ હતા ખબર છે? પ્રિન્સિપાલ ને પ્રોફેસર, બધા બુદ્ધિ રેશનલ બધા. પછી પકડી બધાની કાનપટ્ટી પકડીને, કેમ સાહેબ, કેમ તમે કહેતા હતા ને ના માનીએ ચમત્કાર, આ શું થયું? બધું બોલી જ ના છે, કઈ બંધ થઈ ગયા. એટલે આ બધું એક તો ચમત્કાર અત્યારે થતા નથી, અને કદાચ થાય એની મહત્તા નથી આ આધ્યાત્મિક માર્ગમાં. રામકૃષ્ણ પરમહંસ હતા, એમની પાસે એક ભાઈ આવ્યા, પાણી ઉપર ચાલતા હતા. રામકૃષ્ણ તો હાથ મૂકીને બેઠેલા, એ તો જુએ નહીં કાંઈ. બોલો અકળાઈને બોલ્યો, એ શું હાથ મૂકીને બેઠા છો? ખબર નથી પડતી પાણી પર ચાલુ છું? કેટલા વર્ષ કાઢ્યા? 40 વર્ષ. 2 પૈસાનું કામ કર્યું કે કેમ 2 પૈસા વાહણમાં બેસો, 2 પૈસા પાર ઉતાર્યા. હવે આ કરવાની જરૂર શું હતી? વાહન ના હોત તો બરાબર છે. આ શું અમે જરૂર? અને મેં તમારી સામે જોયું, તમે ગુસ્સો ચડ્યો, એનો અર્થ શું? ભેજું બગાડ્યું, ભેજાન દહીં કર્યું. મોટા પુરુષ પછી રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે સિદ્ધ પુરુષ હોય ને એને ચમત્કાર ને આ ઐશ્વર્ય બધું તો આપણે મળમૂત્ર પરસેવ થાય એમાં સાધના કરતા બધું થતું હોય છે. ભગવાનની સાધના કરે ને આ બધું નીકળે જાય, ઐશ્વર્ય પ્રતાપ ચમત્કાર બધું આવે જ, બધું આવે બધી હાઈટ ઉપર. પણ એ આવા જે સિદ્ધ માણસ હોય એના માટે આ મળમૂત્ર પરસેવ જેવું છે. આ અમેરિકામાં જેને LSDની શોધ કરી, LSD ડ્રગ, એ પોતે ભાઈ અહીં ઇન્ડિયા આવેલા, એ ત્યાં અમેરિકામાં નામ ખરું છે, નામ મને યાદ નથી. એ ભાઈ ત્યાં બધા પ્રયોગ કરતા, બધા ઉપર અમેરિકામાં. અને પછી એને પાછે પૂછતા ભાઈ તમે શું અનુભવ થયો? બધા પોતાના અનુભવ લખાતા. બધા ટીચર્સ, પછી બિઝનેસમેન, નોકરિયાત, નાના બાળકો, મોટા, બધાને એમ કરતા કરતા ત્યાં ઇન્ડિયા પહોંચ્યા. અને ત્યાં હિમાલય ઉપર ગયા. અને ત્યાં આશ્રમ એને થયું કે લાવો આ બધા